હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય મુરલીધર. મારું બધાનું સ્વાગત છે. તો કડકડતી ઠંડીની શરૂઆત થોડી થઈ ગઈ છે અને અત્યારે અમે ત્રિવેણી ઘાટ છે ત્યાં અમે શૂટિંગ કરવા માટે આવ્યા છીએ. સવારમાં 7 વાગ્યે રેડી થઈ અને 8 વાગે અમે શૂટિંગ માટે નીકળી ગયા ત્રિવેણી. અને અત્યારે અમારું શૂટિંગ ચાલુ છે ત્રિવેણી. એક સોંગનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. સોંગના અત્યારે લિરિક્સનું શૂટ ચાલે છે, જે હું તમને લાઈવ શૂટ કેવી રીતે થાય છે એ હું તમને બતાવીશ. અને ખુશીબેન આહિરનું ફર્સ્ટ સોંગ અત્યારે થોડાક જ ટાઈમમાં આવવાનું છે સ્ટુડિયો અવસરમાં, અને અત્યારે એનું શૂટિંગ ચાલી રહ્યું છે. તો બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે ખુશીબેન આહિરનું પહેલું જ સોંગ સ્ટુડિયો અવસરમાં આવવાનું છે, તો એને બધા તમે પ્રેમ ભાવથી ખૂબ જ વધાવી લેજો, કેમ કે એનું ફર્સ્ટ સોંગ છે અને રાધેકૃષ્ણનું સોંગ છે. ટૂંક જ સમયમાં સ્ટુડિયો અવસરમાં આવી જશે. તો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે કરી લેજો. અને સ્ટુડિયો અવસરમાં તમને ખુશીબેન આહિરનું આ ન્યૂ સોંગ જે છે, ફર્સ્ટ સોંગ છે, ખૂબ જ સરસ સોંગ છે. એના શબ્દો પણ ખૂબ જ સરસ છે, રાધેકૃષ્ણના છે. તો એને નિહાળવા મારી નમ્ર વિનંતી છે. ખુશીબેન આહિર મૂળ તો કચ્છના છે, આમ અત્યારે પ્રોપર અમદાવાદમાં રહે છે. એ લોકો રાત્રે અમદાવાદથી નીકળી ગયા હતા, એટલે સવારે 6 વાગે ભાણવડ પહોંચી ગયા. ત્યાર પછી અમે બધા રેડી થઈ અને હવે અત્યારે આવી ગયા છીએ ત્રિવેણી, જ્યાં અત્યારે લિરિક્સનું શૂટ ચાલુ છે. અત્યારે પહેલાં અમે ફર્સ્ટ તો લિરિક્સ લેશું અને ત્યાર પછી રાધેકૃષ્ણનું શૂટ થશે. થોડોક ટાઈમ લાગશે એડિટિંગને બધું કરવામાં. થોડાક ટાઈમમાં જ એ સોંગ પણ આવી જશે સ્ટુડિયો અવસરમાં. તો તમને બધાને નિહાળવા મારી વિનંતી, અને ખૂબ તમારો પ્રેમને સપોર્ટ આપજો ખુશીબેનને, કેમ કે આ એમનું પહેલું જ સોંગ છે, રાધેકૃષ્ણનું સોંગ છે. તો હું તમને ખુશીબેનની પણ મુલાકાત કરાવીશ, તમને એના જીવન પરિચય વિશે, એના વિશે રૂબરૂ કરાવીશ. તો તમે જોતા રહો અવસર લાઈવ, જેમાં હું તમને અમારું લાઈવ શૂટ પણ બતાવતી રહીશ. જેવી રીતે અમે દેશી બાવળીનું શૂટિંગ બતાવીએ છીએ, તો એવી જ રીતે સોંગનું પણ શૂટિંગ તમને બતાવીશું. આમ તો બધા કહેતા હોય કે ખૂબ ઓછા ટાઈમમાં કંઈ શૂટિંગમાં કંઈ એટલું અઘરું હોતું નથી, પણ એવું નથી હોતું. એટલી ભારી ભરકમ જ્વેલરી પહેરી હોય છે, બધા કોસ્ચ્યુમ પહેર્યા હોય છે, એમાં શૂટિંગ કરવાનું હોય છે. લિરિક્સ આપતા પહેલાં પણ લિરિક્સ પાકા કરવા પડે છે, ત્યાર પછી જ એકદમ પરફેક્ટ લિરિક્સ આપી શકીએ છીએ. તો થોડાક જ વારમાં લિરિક્સનું શૂટ પૂરું થશે, ત્યાર પછી હું તમને ખુશીબેનની મુલાકાત કરાવીશ, એમના જીવન પરિચય વિશે પણ તમને જણાવીશ. તો આપણે એના જ મોઢેથી સાંભળશું એનો પરિચય. તો ચલો હું તમને આજનું લાઈવ શૂટિંગ બતાવું. જય મુરલીધર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. હું છું રશ્મિ આહિર અને મારી સાથે છે ખુશીબેન આહિર. તો મિત્રો, આપણે ખુશીબેન આહિરના મુખેથી જ એમનો પરિચય સાંભળીએ. તો ખુશીબેન, ટૂંકો એવો પરિચય મારા દર્શક મિત્રોને તમારો જણાવશો. જી, જય મુરલીધર મિત્રો, હું છું આપની લોક ગાયિકા ખુશી આહિર અને હાલે અમે અમદાવાદ રહીએ છીએ અને મારું મૂળ ગામ ભચાઉ તાલુકાનું બોંધડા ગામ છે. ખુશીબેન, આ લાઈનમાં, સિંગિંગની લાઈનમાં તમે આવ્યા, એમાં મહત્વનો ફાળો કોણ અત્યારે ભજવે છે? મતલબ કે સપોર્ટ કોણ કરે છે તમને? બધાથી વધારે સપોર્ટ મારા પપ્પાનો છે, મમ્મીનો પણ છે, પણ પપ્પાનો વધારે સપોર્ટ છે. અને આ સિંગિંગ લાઈનની તમે શરૂઆત ક્યારથી કરી? 1.5 વર્ષ થઈ ગયું હશે, 1.5 વર્ષ 1 વર્ષ. સિંગિંગ માટે તમે કોઈ ક્લાસીસ કરેલા છે? ના, એમને પોતે જાતે જ શીખ્યું છે. ખૂબ સરસ. તો ખુશીબેન, અમારા દર્શક મિત્રોને તમારો અવાજ સાંભળવો છે, તો તમારો અવાજ જરા એને સંભળાવશો, અને તમારું કોઈ એવું પ્રિય ગીત હોય તે ગાઈને દર્શક મિત્રોને સંભળાવશો. ચોક્કસ. હે વાલા વ્રજના વિહારી મારા માધવ મુરારી, કે માં વિસારી ગયો તો ગોકુળિયું ગામ. હે વાલા વ્રજના વિહારી મારા માધવ મુરારી, કે માં
ખૂબ ખૂબ ધન્યવાદ બેન. તો આજે તમારો સોંગનું શૂટિંગ ચાલે છે, તો એ તમારું પહેલું જ સોંગ છે? હા, એ મારો ફર્સ્ટ આલ્બમ સોંગ છે. ઓકે, ખૂબ સરસ. તો બેન જરા કે સોંગના લિરિક્સ એકાદી બે લાઈન ગાઈને દર્શક મિત્રોને જણાવશો? જી ચોક્કસ. હે ઘેલી ઘેલી રાધા હું મારા કાનુડાને કાચ, હે ઘેલી ઘેલી રાધા હું મારા કાનુડાને કાચ, હે ધીરા ધીરા વાગે મારા હૈયે રણકાર, ધીરા ધીરા વાગે મારા હૈયે રણકાર, ઘેલી ઘેલી હો ઘેલી ઘેલી રાધા હું મારા કાનુડાને કાચ. ખૂબ સરસ બેન, ખૂબ જ સરસ સોંગ છે તમારું. અને દર્શક મિત્રો, ટૂંક જ સમયમાં આ સોંગ આવી રહ્યું છે. તો બેનના સોંગને આ ફર્સ્ટ સોંગ છે એનું, તો એના સોંગને તમે પ્રેમ અને ભાવથી ખૂબ વધાવજો. ખૂબ જ સરસ સોંગ છે. સોંગના શબ્દો પણ ખૂબ જ સરસ છે. કૃષ્ણ વિશેનું સોંગ છે આ. તો બેન, આ સોંગ કઈ ચેનલ ઉપર આવવાનું છે? અવસર સ્ટુડિયો ભાણવડ પર મારું આ સોંગ આવવાનું છે, તો આપ સૌ એને વધાવજો. અને આ સોંગના શબ્દ કોણે લખેલા છે? જી, એટલે એ આહિર સમાજનું એક ગૌરવ કહી શકાય એવા અમારા માવજીભાઈ આહિર ડગારાથી, જેમનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ખૂબ સરસ લિરિક્સ લખ્યા છે. થેન્ક યુ માવજીભાઈ. ખૂબ સરસ આલ્બમ સોંગ છે તમારો, શબ્દ પણ ખૂબ જ સરસ છે. તો બેન, તમે આવી જ રીતે કોઈ ડાયરા કે એવું પણ કંઈ કરતા હશો, સ્ટેજ પ્રોગ્રામ, તો એ દર્શક મિત્રોને જણાવશો? જી, હું દાંડિયા રાસના પ્રોગ્રામ કરું છું અને લાઈવ સ્ટેજ પ્રોગ્રામ કરું છું અને ડાયરો પણ કરું છું ને લગ્ન ગીત. ખૂબ સારી વાત કહેવાય. અને બેન, બીજો એ પ્રશ્ન છે કે આ જે સોંગ તમે તમારા થ્રુ ગવાયેલું છે અને માવજીભાઈ આહિર લખેલું છે, તો આ સોંગ વિશે તમે કાંઈ કહેવા માંગતા હોય દર્શક મિત્રોને તો જી જણાવશો? મિત્રો, ખૂબ ટૂંક જ સમયમાં મારું આ સોંગ આવી રહ્યું છે અવસર સ્ટુડિયો પર, તો આપ સૌ એને વધાવજો. એના લિરિક્સ પણ ખૂબ સરસ લખાયેલા છે અને મારા દ્વારા ગવાયેલું છે. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. પાછી વહી જા, નીચે નહીં, નજર આપણી સામે હોવી જોઈએ. નજર આખી બધે નીચે જ આવશે. પાછી વહી જજે. સામે હા, આવ. રેડી. લિરિક્સ આપતી હોય ને ત્યારે બિલકુલ તારી નજર છે ને ક્યાં હોય છે? લેન્સની સામે. રેડી? સ્માઇલ, આંગળીનો ઉપયોગ અને ખાલી એટલો હાથ અદર કરવાનો. એટલો આ બસ એટલો હાથ. આવી રીતે આમ વહી જાય ને તો ફ્રેમની બહાર વહી જાય. રેડી? લિરિક્સ હું તને 5 થી 6 વખત શૂટ કરી દે. એમાંથી જેટલા સારા હશે ને એ જ આવશે. રેડી? તો અત્યારે લિરિક્સનું શૂટિંગ ચાલુ છે, તો હું તમને અત્યારે લાઈવ શૂટિંગ બતાવું છું. જે મારી પાછળનું દ્રશ્ય તમે જોઈ શકો છો, અત્યારે ખુશીબેનના લિરિક્સ ચાલી રહ્યા છે, એનું શૂટ ચાલી રહ્યું છે. તો હું તમને સીધી ત્યાં જ લઈ જાઉં જ્યાં અત્યારે શૂટ ચાલુ છે.
ને આમાં હાલતા હાલતા નેન ઘૂમરી મારીને પાછું સીધે સીધું જ રેડી. આ લેન સામું જોવાનું એકદમ એક્ઝેક્ટ એની સામે રહીએ. હાલ રેડી. Radha